સાબરકાંઠા અને અરવલ્લીના આશરે 3 લાખ પશુપાલકો માટે આર્થિક આધારરૂપ સાબર ડેરી ખાતે ગઈકાલે ભારે ઉથલપાથલ સર્જાઈ હતી। દૂધના ભાવ વધારાની માંગ સાથે પહોંચેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા અને પથરાવમાં પોલીસના 4 વાહનોને નુકસાન થયું। પોલીસે ઘર્ષણમાં સામેલ 74 વ્યક્તિઓના નામજોગ અને 900 થી 1000 સામે ફરિયાદ દાખલ કરી છે। આરોપીઓમાં બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના વર્તમાન ડિરેક્ટર તથા સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેનને પણ સામેલ કરવામાં આવ્યા છે। હાલ પોલીસે 47 લોકોની ઓળખ કરી તેમની અટકાયત કરી છે અને તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે। પોલીસે વિડીયો ફૂટેજ સહિતના પુરાવાઓને આધારે વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ ઘટના દરમિયાન સાબર ડેરીના ગેટ અને કમ્પાઉન્ડ વોલની લોખંડની જાળી પણ તોડવામાં આવી છે। ગઈકાલે હિંમતનગર પાસે આવેલ સાબર ડેરી પાસે ભાવફેર બાબતે લોકો ભેગા થયેલા પશુપાલકો અને જે સભાસદો છે એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું, જેમાં સાબર ડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી, બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી, પોલીસના સાધનોને નુકસાન પહોંચાડેલું, વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયેલા હતા। આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો, જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે FIR રજીસ્ટર કરવામાં આવેલી, જેમાં 74 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય 900 થી 1000 વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે।